ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપીના કુકરમુંડાના મોદલા ગામે ઘોઘા દીપડાએ બકરી સાથે તેના બચ્ચાનો શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો। તાપીમાં ખૂંખાર દીપડાનો આતંક। કુકરમુંડાના મોદલા ગામે દીપડાએ હુમલો કર્યો। બકરી સાથે બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો। ગામમાં ઘૂસીને દીપડાએ બકરીનો શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ। વન વિભાગ દ્વારા વહેલી તકે પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરે તે જરૂરી બન્યું છે। રિપોર્ટર સરવર પાડવી, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, તાપી। હું રવિભાઈ વસાવા મોદલા ગામનો રહેવાસી છું। આજ રોજ આશરે સવારના 5:30 વાગ્યાના ગાળામાં અમારા ગામમાં એક ખૂંખાર દીપડો ઘૂસી આવ્યો હતો અને તેમણે આજે અમારા ગામમાં 2 બકરીઓ, એક નાની બકરી અને એક મોટી બકરી, 2 બકરીઓને ફાડીને ખાઈ ગયેલ છે। તો ઉદયસિંહ લાખાભાઈ વડવીના જે 2 બકરીઓ ખાઈ ગઈ છે એ પશુપાલકનું ખૂબ જ નુકસાન થયેલી છે અને એ માટે આપ તંત્રને વિનંતી છે કે પશુપાલકને તાત્કાલિક સહાય પૂરી પાડે અને એ દીપડો જે રહેવાસી ક્ષેત્રમાં ઘૂસી આવે છે જેથી કરીને ગામના લોકોના મનમાં પણ બીક છે કે પોતાનો જીવનો અને પોતાના જે પશુઓ છે, પાલતુ પ્રાણીઓ છે, એમનો પણ જીવ જોખમમાં મુકાયેલો છે। માટે તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ખૂંખાર દીપડાને પાંજરે પૂરે, કેમ કે ગયા 2 દિવસે પણ 2 થી 3 દિવસમાં આવા કિસ્સાઓ જેવી રીતે કે આપણા બાજુમાં તુલસા ગામ છે, તુલસા ગામમાં પણ એવો કિસ્સો થઈ ચૂકેલો છે અને આજે અમારા ગામમાં પણ આવો કિસ્સો થયેલો છે। માટે અમે ગામ વતી તંત્રને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક યોગ્ય